રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં આજ સુધી જનતા ઉપયોગમાં લઈ શકે તેવી કોઈ સિદ્ધિ નહીં જોવા મળી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘરે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે। શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા સરથાણા ઝોનના આઇકોનિક રોડના કામને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હાલ પણ કામગીરી અધવચ્ચે અટવાઈ ગઈ છે। હાલમાં હજારો લોકો માટે અર્ધવટે પડેલી આ યોજના અંટક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જીવવું દ્રશ્ય બની રહી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। તેમણે આ કામ અટકાવવાનું મુખ્ય કારણ દર્શાવતા જણાવ્યું કે આ આઇકોનિક રોડ મોજે ખડસદના જૂના બ્લોક નંબર 65માંથી પસાર થાય છે, જે કોઈ પણ ટીપી સ્કીમ હેઠળ આવતું નથી। તેથી સુરત મહાનગરપાલિકા ત્યાં જમીન સંપાદન વિના કામગીરી આગળ વધારી શકતી નથી। મહેશભાઈએ જણાવ્યું કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રોડ પર વ્યર્થ થઈ રહ્યા છે, જ્યારે શાસક પક્ષના કોર્પોરેટરો ટ્રિપલ એન્જિન સરકારના વખાણ કરતા થાકતા નથી। ઉલ્લેખનીય છે કે આ આઇકોનિક રોડ માટે અંદાજિત રૂપિયા 33 કરોડનો ખર્ચ કરવાનો આંકલન છે અને તેમાંથી મોટી રકમ ખર્ચાઈ પણ ગઈ છે, છતાં રોડ આજ સુધી જનતાને ઉપયોગમાં આવતો બન્યો નથી। સાથે આ રોડ ખાડીમાંથી પસાર થતો હોવાને કારણે ત્યાં કલવર્ટ બનાવવાના પણ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। આ માટે રૂપિયા 6.7 કરોડનો અલગ ખર્ચ મંજૂર થયો હોવા છતાં કામ અટકેલું છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ જીપીએમસી એક્ટ 1949ની કલમ 78 હેઠળ ફરજિયાત જમીન સંપાદન કરવા માટે ઠરાવ નંબર 23/2024ને સર્વસંમતિથી મંજૂરી આપી છે। આ અંગે રાજ્ય સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, છતાં 18 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી નથી। મહેશભાઈ અણઘણે જણાવ્યું કે જો મુખ્યમંત્રીએ પ્રજા પ્રત્યે સહાનુભૂતિ છે તો તાત્કાલિક આ જમીન સંપાદનની મંજૂરી આપવામાં આવે, જેથી રોડનું કામ શરૂ કરી શકાય અને જનતાને તેનો સારો લાભ મળી શકે। ગુજરાતીમાં કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો। એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે। આપણે અત્યારે ઊભા છીએ આઇકોનિક રોડ, જે વરાછા સરથાણા ઝોન બીની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે, ત્યારે એ રોડનું કામ 1 વર્ષ જેવું શરૂ થયું, 1 વર્ષ થઈ ગયું લગભગ। પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાડી બ્રિજ હતો, કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો, પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા 2 વર્ષ પહેલાનો સમય છે, ત્યારે મંજૂર કરી નાખેલો। ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ। એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરેલી કે આ એક ટુકડો એ વિવાદમાં છે, એટલે કે કોઈ એફપી નથી એને આપેલો, તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ। એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો। હવે ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય જાય, કારણ કે અહીંયા સુરતના ટેબલે ફાઇલો અટવાય છે, ગાંધીનગર તો અટવાય છે ને। એટલે માનનીય મેયરશ્રીને એવું પણ કહેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઇન કરાવી લો, તો આપણા સુરતનું કામ ઝડપથી થાય। આ સમગ્ર મુદ્દે રસ્તો ક્યારે પૂરું થશે અને જનતાને ક્યારે રાહત મળશે એ પ્રશ્ન આજે અધૂરો છે। સુરતની જનતાના ટેક્સના કરોડો રૂપિયા જ્યાં કોઈ ઉકેલ વિના વેડફાઈ રહ્યા છે, ત્યારે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો ફક્ત કાગળ પર જ પૂરા ગણાઈ રહ્યા છે। સુરત શહેરમાં અલગ અલગ ગુનાઓમાં